સૌરાષ્ટ્રના અગ્રીમ ગણાતું ગોંડલ માર્કેટ યાર્ડ જે મગફળી અને ડુંગળીની આવકથી ઉભરાયું છે। યાર્ડની બહાર બંને બાજુ ડુંગળી અને મગફળી ભરેલા વાહનોની લાંબી કતાર જોવા મળી। યાર્ડમાં આજે બપોર સુધીમાં 1,20,000 કટ્ટા ડુંગળીની આવક નોંધાઈ છે, તો મગફળીની 80,000 ગુણીની આવક નોંધાઈ। હરાજીમાં ડુંગળીના 20 કિલોના ભાવ 200 થી 900 રૂપિયા બોલાયા, તો મગફળીની હરાજીમાં 220 કિલોના ભાવ 800 થી 1,200 સુધી બોલાયા। એક સાથે ડુંગળી અને મગફળીની આવક થતાં જ યાર્ડ સત્તાધીશોએ નવી સૂચના સુધી મગફળી અને ડુંગળી આવક પર પ્રતિબંધ ફરમાવ્યો છે। સમગ્ર સૌરાષ્ટ્રમાંથી ખેડૂતો પોતાની જણસી વેચવા માટે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં પહોંચતા હોય છે, ત્યારે આ પ્રકારની સ્થિતિ સર્જાઈ છે। યાર્ડમાં ડુંગળી અને મગફળીની આવક અધધ જોવા મળી અને જ્યાં સુધી હવે નવી સૂચના ન મળે ત્યાં સુધી હવે ડુંગળી અને મગફળી લઈને ન આવવાનું ફરમાન કર્યું છે। સૌરાષ્ટ્રના અગ્રીમ ગણાતું ગોંડલ માર્કેટ યાર્ડ જે મગફળી અને ડુંગળીની આવકથી ઉભરાયું છે। યાર્ડની બહાર બંને બાજુ ડુંગળી અને મગફળી ભરેલા વાહનોની લાંબી કતાર જોવા મળી। યાર્ડમાં આજે બપોર સુધીમાં 1,20,000 કટ્ટા ડુંગળીની આવક નોંધાઈ છે, તો મગફળીની 80,000 ગુણીની આવક નોંધાઈ। હરાજીમાં ડુંગળીના 20 કિલોના ભાવ 200 થી 900 રૂપિયા બોલાયા, તો મગફળીની હરાજીમાં 220 કિલોના ભાવ 800 થી 1,200 સુધી બોલાયા। એક સાથે ડુંગળી અને મગફળીની આવક થતાં જ યાર્ડ સત્તાધીશોએ નવી સૂચના સુધી મગફળી અને ડુંગળી આવક પર પ્રતિબંધ ફરમાવ્યો છે। સમગ્ર સૌરાષ્ટ્રમાંથી ખેડૂતો પોતાની જણસી વેચવા માટે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં પહોંચતા હોય છે, ત્યારે આ પ્રકારની સ્થિતિ સર્જાઈ છે। યાર્ડમાં ડુંગળી અને મગફળીની આવક અધધ જોવા મળી અને જ્યાં સુધી હવે નવી સૂચના ન મળે ત્યાં સુધી હવે ડુંગળી અને મગફળી લઈને ન આવવાનું ફરમાન કર્યું છે।